ડ્રાઈવર છે ને એમના ઘરે જમવાનું આમંત્રણ આવેલ છે, તો અત્યારે છે ને સાંજ પડી ગઈ છે અને જમવા જવાનું છે. આ બધી સબ્જી કપાઈ છે, અહીંયા બને છે. શુભ પ્રસંગ આવતા હશે તમારા ઘરે તો પરેશભાઈ ઇલેક્ટ્રિશિયન વાળાને મળો. તો મિત્રો એક બાજુ જમવાનું બને છે અને અમે ગામડાની મોજ લઈ છે. જો તાપડું કર્યું છે અત્યારે તાપી છે. હવે બોલો ભેરુજી મહારાજ કી જય હો. તો કેમ છો મિત્રો, હું છું ગૌરવ વારે અને સ્વાગત છે તમારો એક નવા ફૂડ વ્લોગમાં. તો મેં અયોધ્યા સાયકલ લઈને ગયા હતા, તમે ખબર જ હશે, કદાચ તમે વિડીયો જોયા જ હશે. તો આજે છે ને અમારા સાથે જે ગાડી હતી ને એનો ડ્રાઈવર છે ને એમના ઘરે જમવાનું આમંત્રણ આવેલ છે, તો અત્યારે છે ને સાંજ પડી ગઈ છે અને જમવા જવાનું છે. તો એમની વાડીએ હશે જમવાનું, તો બધાને આમંત્રણ છે એટલે અત્યારે જો હું તૈયાર થઈ ગયો છું ને હવે જાય છીએ અમે જમવા માટે. તો છેલ્લે સુધી બન્યા રહેજો, તમને બહુ મજા આવશે. ત્યાં પણ થોડી મસ્તી તમારે થશે અને ખૂબ જ આનંદ આવશે. તો હવે પહોંચી ગયા હોય, અહીંથી જાય છે. હવે જો બધા આરે થઈ ગયા છે. ખેતર જાય છે, ખેતર પાર્ટીમાં 4 ગાડી આવે છે ને 2 ગાડી આવે છે. મિત્રો પહોંચી ગયા છીએ વિજયભાઈ ના ઘરે. વિજયભાઈ અહીંયા આવી ગયા છે. આપણને આમંત્રણ દીધું નહોતું છતાં પણ અમે માન ખાતર આવ્યા. મને ફોન ના કર્યો, ફોન નહોતો કર્યો. વિજયભાઈ હું કે છે વાત કરી હો, જોયો તો ફોન નહોતો પડ્યો, જમવાનું માન રાખીએ. હવે ફોન ઉપાડવાનો બંધ કરી દીધો. કામ પૂરું ને. બાકી જો પરેશભાઈ આવી ગયા છે. બળિયો તમે ક્યાં જર્સી પહેરી? તમને તમારી ઉપર ખબર પડી જાય એમને કે ઠંડી નથી. જો મિત્રો ગાડી પાર્ક થઈ ગઈ છે. જો મિત્રો અહીંયા જમવાનું બને છે ને આ આટો મારીએ પછી દર્શન વાળે. અરે યુવરાજભાઈ ક્યાં છે? યુવરાજભાઈની તબિયત થોડી બગડેલી છે તો એ આવી શકશે એમ નથી. તમે આગળના વિડીયોમાં જોયું હશે. ખતમ હો ગયા એ આપણે નીકળીએ કે એમ નથી. હવે જમવાનું બને છે. જો અહીંયા સબ્જી બધી કપાઈ છે. આખા રીંગણાનું શાક દેખાય તો જો આખા રીંગણા છે અને આ બધી સબ્જી કપાઈ છે, અહીંયા બને છે. બને એટલી વારી. દર્શનભાઈ તો ફૂલ રેડી થઈ ગયા છે. એક ભાઈ ઓલું દઈ દેતો, એક ફેમિલી દેખતી. એ ભાઈ હાલો તો હવે કાંઈ કામ બામ હશે તો કામ કરાવી થોડુંક. વિજયભાઈ યારે મજા લઈ પછી મહેફિલમાં પાછા મળીએ આપણી કન્ટિન્યુ. તો મિત્રો તમારા શુભ પ્રસંગ આવતા હશે તમારા ઘરે તો પરેશભાઈ ઇલેક્ટ્રિશિયન વાળાને મળો. એક કારીગર પણ છે, એક કારીગર પણ છે. જો ડાયરેક્ટ છેડા આપીએ છીએ. હવે આમાં ગાડી છે, બીજું કઈ નથી. આમ જોવો તમે ડાયરેક્ટ છેડા આપે છે પરેશભાઈ. છેડા દેવાય એમ નથી. શું વાત કરો? વિટાડી દે ને થોડોક લાંબો કાઢ નાખે. બોલા નારી બેઠું છે આન કોનો છે નારી. હાય લે બોલો ભેરુજી મહારાજ કી જય હો. हेलो परिस्थिति ये तो ना क्या बोलती है तेरी भाषा में? बढ़िया 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 लग रहा है अभी. काय नो થાય જગી ગઈ કે ના જગી? હા જગી જગી ગઈ. હા ઓ એ
જોયે ને તમે મિત્રો, પરેશભાઈ આમ 2 મિનિટમાં જગવી દે લાઈટ તો. તો મિત્રો એક બાજુ જમવાનું બને છે અને અમે ગામડાની મોજ લઈ છે. જો તાપડો કર્યું છે અત્યારે, તાપી છે હવે. બોલો ફેરુજી મહારાજ કી જય હો. તો મિત્રો હવે જમવાનું રેડી થઈ ગયું છે, બધા બેઠી ગયા છે જમવા માટે. જો બધા જમવા માટે બેઠી ગયા છે. બાકી એક નવું કવર લીધું છે, દેખાય તો કવર કેવું છે કોમેન્ટમાં જણાવો. સંજયભાઈ વિચારે છે કે કઈ રીતના જમવું કેમ જમવું. આ જગ્યાએ જવાનું બાકી છે. હે સંજય? આપણે 9 જણા માટે વિજયભાઈ કેટલો ખર્ચો કરીએ તો જોવો તમે. હા વાત સાચી. જો મહિનાનો 150-200 માણસ જમણવાર કરીએ. ઘણું બધું પબ્લિક છે, નીચે પણ આટલા બેઠા છે અને ઉપર પણ આટલા બેઠા છે. ખૂબ ધન્યવાદ વિજયભાઈ, તમે વિડીયો જોશો એ તમે દાંત કાઢશો. અત્યારે અમે કાઢી લઈ. મિત્રો હવે જમી લીધું છે આ આપણા છે ને વિજયભાઈ, વિજયભાઈનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આપણે આપણા 9-10 જણા માટે થઈને લગભગ 150-200 માણસોનો જમણવાર કરાવ્યો, એટલે અમારા સર્વે ટીમ વતી વિજયભાઈનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આવી રીતે જમણવાર કરાવતા રહ્યો એ અમારો તમને આશીર્વાદ છે. અમને બોલાવતા રહ્યો, અમે પણ આખી ટીમ લઈને આવતા રહીએ. ચાલો, જય સિયારામ. તો હવે છેલ્લો મુખવાસ સંજયભાઈ. છેલ્લો મુખવાસ વિજયભાઈ તરફથી. જય સિયારામ. જય સિયારામ. હવે જમી લીધું છે હવે વિજયભાઈનું મળીને હવે જઈ છીએ હવે બરાબર. તો મિત્રો હવે 10 વાગ્યા છે અને ઘરે આવી ગયો છું. આજનો વ્લોગ અહીંયા એન્ડ કરું છું. મળીએ હવે પાછા એક નવા વ્લોગમાં. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલને. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.